ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શહાના સેઠવાલા। તાજેતરમાં ચાલી રહેલી એસઆઈઆરના ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં વિસ્તારના અગ્રણીઓ અને સામાજિક કાર્યકર્તાઓ દ્વારા તંત્ર સમક્ષ કેટલીક મહત્વપૂર્ણ માંગણીઓ તથા સૂચનો રજૂ કરવામાં આવી રહ્યા છે। 2002ની યાદીમાં મતદારનું નામ ના હોવું વગેરે માટેની એસઆઈઆરની પ્રક્રિયા અંગે ઘણા નાગરિકો અજાણ હોવાથી સ્થળે સ્થળે માર્ગદર્શનની જરૂરિયાત ઊભી થઈ છે। ખાસ કરીને વયોવૃદ્ધ મહિલાઓ અને નવા મતદાર યુવાઓ માટે વધારાની સુવિધા ઉપલબ્ધ કરાવવા પર ભાર મૂક્યો છે। તેમને તંત્રમાં કરવામાં આવેલી મુખ્ય અપીલમાં ફોર્મ ચકાસણી અને મંજૂરી પ્રક્રિયામાં વધારે સમય લંબાવવા તથા પૂરતા સ્ટાફની નિમણૂક કરવામાં આવે। સાથે સાથે સામાજિક કાર્યકર્તાએ તંત્રને વિનંતી કરી છે કે મતદાર યાદી તમામ નાગરિકોના લોકશાહી અધિકાર સાથે સીધી રીતે જોડાયેલી હોવાથી આ પ્રક્રિયા સરળ, પારદર્શક અને સર્વ સુધી ઉપલબ્ધ બને તેવા આક્ષેપ સાથે સૂચનો ધ્યાને લઈ તાત્કાલિક જરૂરી પગલાં લેવા વિનંતી કરી છે। રિપોર્ટ સાદિક કાજલવાલા। ની પ્રક્રિયા ચાલી રહી છે, કયા વિસ્તારમાં ચાલે છે, શું સમસ્યા આવી રહી છે? આજે અમે ઉપલબ્ધ છે પાણીગેટ ઇલેક્શન વોર્ડ નંબર 14 અને સાબરી મસ્જિદ પાસે। અહીંના જે યુવાનો છે, અલ્તાફભાઈ છે, ઝહીરભાઈ છે, મોહમ્મદ ચાચા, સાલેહા સોદાગર, ઉમર બદામી, એ તમામ લોકોએ આખી ટીમ બનાવીને એ સરકારી અધિકારીઓ હોય એવી રીતે કામ કરી રહ્યા છે। સરકારી અધિકારીઓ તો પગાર લઈને કામ કરે છે, પરંતુ આ જે લોકો ખિદમત કરી રહ્યા છે એ ખૂબ જ અભિનંદનને પાત્ર છે। અને અમે જ્યારથી આ કેમ્પ લગાડ્યા છે એસઆઈઆર માટે ત્યારે અસંખ્ય પ્રોબ્લેમનો સામનો કરવો પડી રહ્યો છે। જે લોકો છેલ્લા 50-100 વર્ષથી પણ વડોદરામાં રહે છે એ લોકોના પણ વોટ 2002ની યાદીમાં નથી। એટલે લોકોમાં ખૂબ જ કન્ફ્યુઝન છે કે એસઆઈઆર ખૂબ જ કોમ્પ્લિકેટેડ બની ગયો છે। જેવી રીતે તમે જોયું હશે કે ઘણા બધા બીએલઓએ સુસાઇડ પણ કર્યા છે। આજે પણ એક બીએલઓ વડોદરાના બીએલઓ છે, એમની ડેથ થઈ છે હાર્ટ એટેકથી। એટલે કેવી રીતે બીએલઓ ઉપર પ્રેશર કરવામાં આવી રહ્યો છે તમે વિચારી શકો છો। બીએલઓને એવું કહેવામાં આવે છે કે રાત્રે 12 વાગે તમારે અમને ઇન્ફોર્મ કરવાનું છે અને ડેટા આપવાનું છે। અરે ભાઈ, એ પણ માણસ જ છે, તમે એને મશીનની જેમ ઉપયોગ કરશો તો કેવી રીતે ચાલશે? તમે સ્ટાફ વધારી દો, તમે પગાર આપીને બહારથી વોલેન્ટિયર લાવો, કેમ નથી કરતા? જ્યારે મોટા મોટા નેતાઓ આવે છે ત્યારે તમે કરોડો રૂપિયા ખર્ચો કરો છો, તો આ પ્રજા માટે કેમ નથી કરી રહ્યા? બીજી વસ્તુ તમે જોયું હશે કે જ્યારથી આ એસઆઈઆરની પ્રક્રિયા ચાલુ થઈ છે ત્યારે ગ્રાઉન્ડ લેવલ ઉપર મેં કોઈ ધારાસભ્ય કે કોર્પોરેટરને નથી જોયા। એ તમારે વોટ લેવા માટે જ ખાલી પબ્લિકમાં આવવાનું હોય છે। આજે પબ્લિકને તમારી જરૂરિયાત છે, એમના વોટ રહેશે તો તમે ઇલેક્શન જીતી શકશો। અને આ વડોદરાની પ્રજાએ જો તમને ખોબે ખોબે ભરીને વોટ આપ્યા હોય અને તમે આવા ટાઈમે એમના સાથે આવીને ઊભા ના રહો, એ યોગ્ય ના કહેવાય। જે રીતે હાલના ટાઈમે પબ્લિક જાતે જ અમારા જેવા સામાજિક કાર્યકર્તાઓ દ્વારા 2002ની યાદીમાં નામ શોધી રહી છે, કારણ કે બીએલઓ પાસે તો 2002ની યાદીની હાર્ડ કોપી નથી। એટલે જ્યારે પણ અમે બીએલઓ પાસે જઈએ, બીએલઓ હાથમાં મોબાઈલ લઈ લે છે અને ના મળે તો એવું કહે છે કે ભાઈ તમારું નામ નથી। પરંતુ કેમ નથી એ પણ એક સવાલ છે। જે લોકો 2002માં પણ અહીંયા હતા, એના પહેલા 1990માં પણ અહીંયા હતા, એવા આખા કોમ્પ્લેક્સ અને આખી સોસાયટીના નામ 2002ની યાદીમાં નથી। એટલે માત્ર 1 મહિનાનો ટાઈમ આપીને કલેક્ટર સાહેબે એવું કહી દે કે તમારો ફોર્મ ભરી દો અને વેલિડ નહીં હોય તો તમારું વોટ આપવાનો અધિકાર ડિલીટ થઈ જશે, એ યોગ્ય નથી। કારણ કે ઇલેક્શન કમિશનને પણ આવી રીતે સંવૈધાનિક રીતે જે વ્યક્તિ વોટ આપે છે અને એ મૂળ આધાર સ્તંભ છે આપણા કોન્સ્ટિટ્યુશનનો, એમનો વોટ ડિલીટ કરવાનો કોઈને પણ અધિકાર નથી। એટલે અમારી ઈચ્છા એવી જ છે કે વડોદરામાંથી એક પણ મતદારનું વોટ ડિલીટ ના થવું જોઈએ, કારણ કે દરેક વોટ ઇમ્પોર્ટન્ટ છે સંવિધાન માટે પણ અને આપણા દેશ માટે પણ। એટલે કલેક્ટર સાહેબને મારી વિનંતી છે કે તમે સ્ટાફ વધારો અને અમારી એવી પણ વિનંતી છે કે 4 ડિસેમ્બર કરતાં વધારે સમય આપીને લોકોને સમય આપો, કારણ કે લોકો ખૂબ જ ગભરાઈ ગયા છે, કન્ફ્યુઝ છે કે અમારો 2002ની યાદીમાં નામ નહીં હોય તો અમારો વોટ જતો રહેશે, અમારો ફોર્મ બરાબર નહીં ભરાય તો અમારો મતનો અધિકાર જતો રહેશે। તમે એમનું કન્સેપ્ટ ક્લિયર કરો કે ભાઈ તમારાથી કોઈ ભૂલ પણ થઈ જશે તો તમને તક આપવામાં આવશે। ચકાસણીના સમયે તમે તમારા પુરાવા આપો, એક પુરાવો લઈને પણ તમને વોટ તમારો અધિકાર છીનવામાં નહીં આવે। બીજી વસ્તુ, તમારે ઇલેક્શન ટ્રાન્સપરન્ટ જ કરાવવો છે તો અમારા ઇલેક્શન કાર્ડને, બધાના ઇલેક્શન કાર્ડને કેમ તમે આધાર કાર્ડ સાથે લિંક નથી કરતા? તમે રાખો થંબ ઇલેક્શનમાં વોટ આપવાના ટાઈમે, એ નથી રાખતા। એનું કારણ એવું છે કે વોટ ચોરી બંધ થઈ જાય।
એટલે તમે ઇલેક્શનનું વોટ પણ થમથી આપવાનું રાખો તો ઇલેક્શન પણ પ્રોપરલી થાય, જેન્યુઅનલી થાય. એટલે અમારી કલેક્ટર સાહેબને એ પણ રજૂઆત છે કે તમે ગેસ સિલિન્ડરના આઈડી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કર્યું છે, તમે બેંકની પાસબુક સાથે આધાર કાર્ડ લિંક કર્યું છે, નાના નાના છોકરાઓને સ્કૂલોમાં આધાર કાર્ડ લિંક કર્યું છે, તો આ ઇલેક્શન કાર્ડ સાથે પણ આધાર કાર્ડ લિંક કરો તો વોટ ચોરી બંધ થાય અને જે જેન્યુઅન વોટ છે કોઈ પણ નેતાને જાય અને સાચો નેતા ચૂંટાઈને આવે. જુનેદભાઈ, અહીંયા એક વસ્તુ એવી છે કે 2002ની યાદીમાં કોઈનું નામ નથી. હવે તે મતદાતાએ શું કરવું જોઈએ? તે મતદાતાને હું કલેક્ટર સાહેબની માર્ગદર્શન હેઠળ એવું જ કહેવા માંગીશ કે જેમના 2002ની યાદીમાં નામ નથી એ ફોર્મની ઉપરની કોલમ ભરીને પોતાની તમામ ડિટેલ ભરી દે અને એ ફોર્મની પાછળ કુલ 13 ડોક્યુમેન્ટ બતાડેલા છે. એમાં ખાસ કરીને તમારો જન્મનો પુરાવો એટલે કે એલસી અને જન્મ દાખલો, તેમજ તમારો એડ્રેસનો પુરાવો, આધાર કાર્ડ, ઇલેક્શન કાર્ડ કે તમારી પાસે એડ્રેસનો રાશન કાર્ડ કોઈ પણ પુરાવો હોય એ તમે એટેચ કરીને તમારું ફોર્મ જમા કરાવી શકો છો. કોઈ પણ બીએલઓ ના નહીં પાડી શકે. એટલે 2002ની યાદીમાં નામ ન હોવું એ માત્ર તમારું વોટ ડિલીટ કરવાનું કારણ ના હોઈ શકે. એટલે તમે ચિંતા મુક્ત થઈ જાઓ, તમારો વોટ ડિલીટ ડાયરેક્ટ નહીં થવાનો. કલેક્ટરની ઓફિસથી તમને નોટિસ આવશે, તમને એવું કહેવામાં આવશે કે તમારા ડોક્યુમેન્ટ વેરીફાઈ કર્યા છે, એમાંથી આ પ્રોબ્લેમ છે, તમારા ફોર્મમાં આ પ્રોબ્લેમ છે, એટલે તમે સોર્ટ આઉટ કરીને તમારું મત બચાવી શકો છો. આપનો પરિચય? एडवोकेट जुनैद सैयद. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें